ડીમાર્ટમાં મોટર મળી ગઈ એટલે પડી આપણે હાકીએ तो रुको क्लाइमैक्स अभी बाकी है। ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે છો બધા મજામાં? પણ મજામાં છો ને? આજે મસ્ત મજા આવી ગયો ફ્રેશ અને આપણે વાગી ગયા છે ભાઈ 11:11. 10 વાગે ઉઠી ગયો હતો કારણ કે મોડે લગન એડિટ કર્યું ઘણો ઘણો થાકી ગયો એટલા માટે. તો અત્યારે ભાઈ બેઠો ચા નાસ્તો કરવા માટે. તો ભાઈ ચા નાસ્તો કરી લો. અને ભાઈ આજે એક ઇવેન્ટ હતી, એક જ ઇવેન્ટ છે હમણાં ઇવેન્ટ નથી એટલા માટે. તો ઇવેન્ટ ફટાફટ પતાવવાની છે, મતલબ 1 વાગે જવાનું ઇવેન્ટમાં. તો એટલે ચા નાસ્તો કરી લો, પછી પાછો જમી લઈ, ફટાફટ જ જમી લઉં, પછી નીકળવું જાય એમ 1 વાગે ફોન થઈ જાય એ રીતે કંઈક જવાનું. અને ભાઈ માસ્ય એવો છે આમ જુઓ, શનિ ભાવસરના વ્લોગ, અને મમ્મી ભાઈ કરે તાપડું કરે ઘઉંની ઓલી આવી હોય ને કોલે દોરામાં એવું બધું માડે. એટલે ચા લગનમાં આપણે કરી નાખીએ મસ્ત મજાનો નાસ્તો. ગાઈસ ભાઈ આજ તો ભાઈ આખો દી ઇવેન્ટમાં હતા ને, ભાઈ 1 વાગ્યાનો ગયો હતો ને ભાઈ, અત્યારે આવ્યો 7 વાગ્યા. અને ભાઈ ઘરે જમવાનું હતું, ગૌતમવાનું તો ગૌતમ આવ્યા છે આમ જો. અને ભાઈ ફોનમાં ભાઈ ચાર્જિંગ પતી ગયું તો આવે ને સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન. તો એ એટલે બ્લોગિંગનો ઉતારણો કાંઈ ને ઉતારણો ને એવું થયું ને. પાવર બેગ હતું, પાવર બેગ ખોવાઈ ગયું છે ને, નિખિલ લઈ ગયો ને પાવર બેગ, નિખિલે ખોઈ નાખ્યું. તો એમ આખો દી એમ જ થઈ ગયા આખો દી, કેમ કે 1 વાગ્યાનો ગયો હતો ને આવ્યો તો 7 વાગ્યા. 1 વાગ્યા ગયો હતો ને આવ્યો 7 વાગે, એટલે આમ આખો દી આમનો જોઈ ગયો. અને જમીન બસ જો એટલે બેઠો એટલી વાર લાગી એમ. ફોનમાં ચાર્જિંગ થઈ ગયું, ફોનમાં ચાર્જિંગ કરવું પડે એમ જ છે, તો ફૂલ ચાર્જિંગ કરી નાખ્યું. પણ આ એડિટ કરવાનો તો કાંઈ વાંધો આવે નહીં એમ. જમીન જીતો નીકળી ગયો ભાઈ અત્યારે ડીમાર્ટમાં જવા માટે. ઇન્ડિયા ખુશી મામા બધા આવે ડીમાર્ટમાં. અને ભાઈ પછી પ્રોગ્રામ ગોઠવે ભાઈ ગોલા ખાવા જવાનો. આ ઉનાળામાં ગોલા ને શરદી ને ટીપણ ને અમારા લગ્ન પ્રસંગમાં નવનગર બધા હતા, શરદી થઈ ગઈ પણ પાછી ડબલ શરદી થાય મને લાગે. તો કોની કોન્સર્ટ છે એ ખબર નથી. ગોલા ખાવા જાય ને પછી ખબર પડે. ત્યાં લગ્નમાં પહેલાં ડીમાર્ટમાં જતા હતા. ડીમાર્ટમાં આવીને આવી ચોકલેટો લેવા મળે, તો ડાર્ક ચોક લેવા મળે. આ શું કહેવાય, કાંઈ નહીં થાય મફતમાં કાંઈ એમ ન હોય કે ડીમાર્ટમાં આવીને ભાઈ આને આ ડાર્ક ચોકલેટ, ડાર્ક એમ નહીં, આ ડાર્ક ચોકલેટ હું લીધી ત્યાં ડાર્ક ચોકલેટ. વાત તો હાળે કીધું એટલે લઈ લીધું. મામા જીજુ આજે શીખવાડ્યું આજે. પેતરા એના થાય હવે ભાઈ. જો ડીમાર્ટમાં મોટર મળી ગઈ, હેઠે પડેલી તો આપણે હાકીએ આ મોટર. હાંકવાની જોલા ભાઈ જે હોય હા લેવો જો. જો તમે ડીમાર્ટમાં કઈ આવું, ડીમાર્ટમાં છે ને પૈસા કાઢવા મળ્યા, ડીમાર્ટમાં છે ને હાંકવા મળ્યા. કોઈ તો ભાઈ 4 વ્હીલો હકારવા મળ્યા ભાઈ, બેન નથી કરતા. ડીમાર્ટમાં 4 વ્હીલો હકારી બીજું શું કરીએ હવે. આ ડાર્ક ચોકલેટ લઈએ. મને ઓલા કાકા જવાનું કીધું, મને બોલાવ્યા કાકા, મને એમ છું મને બોલાવ્યા કાકા જવાનું કીધું ને તમે જવાનું જ. ભાઈ ડીમાર્ટમાંથી ભાઈ સામાન લીધો ને, અત્યારે જાઉં છું ભાઈ ભાઈને લેવા માટે, કેમ કે ગોલા ખાવા જઈએ છીએ તમને કીધું હતું. આજે ભાઈ છે ને સ્પોન્સરશીપ જીગા મામા ઉપર છે, કેમ કે જીગા મામા નથી અત્યારે, અને જીગા મામાને ફોન કર્યો હોય કે ક્યાં શું હોય એમ. એટલે એને આજની સ્પોન્સરશીપ 100% જીગા મામા ઉપર જ છે. એટલે પેલા હું ભાઈને લેતા આવું, પછી થોડુંક ડિસ્કશન કરીએ આપણે. ભાઈ અત્યારે ભાઈ ગોલા ખાવા આવ્યા છીએ ને ભાઈ, મારો ગોલો ને સ્પેશિયલ એક મંગાવવું, માઉન્ટ એવરેસ્ટ, ખાલી 1400 રૂપિયાનો. ઈ ભાઈ આપણે બિલ તો શું કરાવે છે. ગોલા ખાઈને આવી ગયા છીએ ઘરે, અને ભાઈ હોવાનો સમય થઈ ગયો. અને આ તો ડીમાર્ટમાંથી ખરીદી કરીને આવ્યા ને બધું બતાવે, ચીપટા ખરીદી કરીને આવ્યા આમ તો. અને ઓલો કપડાં દેખાડાયા મમ્મીને, કપડાં લઈને આવ્યો એટલે કાંઈ ગયા ને કપડાં બતાવી દો ને મહેંદી કલરનો. એક ઉદય આઠું ભાઈ આ એક લીધો એણે અમારે ભાઈ પ્રીમિયમ જ વાપરે, 1200 રૂપિયાનો શર્ટ લે. અને આ ભાઈને ગાઈસ તરત બ્લોગ એન્ડ કરું છું, કેમ કે કાલે ભાઈનો કામ છે થોડું ઘણું, તો કામ પતાવું. એટલે કાલનું કામ છે તો કાલે જ પતાવ્યું. અત્યારે તો હોવાનું છે મસ્ત મજાનું. આજે આમે ઇવેન્ટમાં જતો તો ભાઈ ઊંઘ આવે તો ભાઈ બ્લોગ પતાવું. અને ભાઈ જો બેને બધા કાપી કે હાલો કે હોઈ જાવ એમ.
બ્લોગ પતાવું તો આશા છે કે આ તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે જ્યાં આગળ બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મળીએ Chin tabak dum dum.